હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. ચલો, અત્યાર સુધી આપણે બેઝિક વસ્તુ શીખતા હતા એન્ડ હવે આપણે મેઇન વસ્તુ જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ છે આપણું 10માનું સિલેબસ. ઓકે, ઇંગ્લિશનું. તો આપણે એનું કન્ટેન્ટ જોઈ લઈએ અત્યારે કે દસમાના ઇંગ્લિશની અંદર આપણે કેટલા ચેપ્ટર ભણવાના છે, કેટલી પોએમ ભણવાની છે. ઓકે, તો આમાં 10 ચેપ્ટર છે અને 4 પોએમ છે. બધા ચેપ્ટર સુપર્બ અને ઇન્સ્પાયરિંગ. બધા ચેપ્ટરની અંદરથી કંઈક ને કંઈક આપણને શીખવા જરૂર મળશે. ઓકે, તો આપણે ફર્સ્ટ ચેપ્ટર જે અગેન્સ્ટ ધ ઓડ્સ, એના વિશેની આજે આપણે વાતચીત કરવાની છે. આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ. ઓકે, તો એની અંદર આપણે બહુ બધી વાત સાંભળી હશે પ્યાર વિશે, કે ચલો લવની અંદર બધા જાન આપી દેતા હોય છે. ઓકે, બટ આજે આપણે કંઈક નવી સ્ટોરી સાંભળવા છે, ઇન્સ્પાયરિંગ છે, મોટિવેશન છે. ઓકે, પ્રેમની અંદર જાન દેતા તો બહુ બધાને જોયા હશે, તમે સાંભળ્યું હશે, બટ તમે પ્રેમની અંદર કોઈને પહાડ તોડતા જોયા છે? આઈ થિંક નહીં. જોયા બી નહીં, શાયદ સાંભળ્યું, અને અત્યારે કોઈ એવું કરે પણ નહીં. ઓકે, તો આજે આપણે એક એવી ઇન્સ્પાયરિંગ સ્ટોરી સાંભળવા જઈ રહ્યા છીએ અને આપણે છે 10માના સિલેબસની અંદર છે. ઓકે, तो चट्टानों से जो टकराए उसे तूफ़ान कहते हैं, चट्टानों से जो टकराए उसे तूफ़ान कहते हैं, और तूफ़ानों से जो टकराए उसे इंसान कहते हैं. મતલબ એક માણસ અગર ઠાની લે તો એ કંઈ પણ કરી શકે. ઇવન અત્યારે આપણે ઇંગ્લિશની જ વાત કરીએ તો બધાને અઘરું લાગતું હોય, બટ અગર વાંચવાનું ચાલુ કરીએ, સમજવાનું ચાલુ કરીએ તો સૌથી ઇઝી લેંગ્વેજ ઇંગ્લિશ છે આપણા માટે. ઓકે, ગુજરાતીની વાત કરીએ, આપણી માતૃભાષા પણ છે, બટ એની અંદર તમે કેટલો ગ્રામર, જોડણી, બધી વસ્તુ એમાં મેટર કરે. ઓકે, તો સૌથી ઇઝીએસ્ટ, મતલબ અગર એક ઇન્સાન ઠાન લે તો જીત હે. ઠીક હે, મતલબ આજે આપણે એક એવા ઇન્સાનની વાત કરવા જઈ રહ્યા છીએ. એને પથ્થરને કઈ રીતે તોડ્યો, તો આ તમે જે જોયું રસ્તો જે જોઈ રહ્યા છો ચિત્રની અંદર, એ આ બે આજુબાજુ પહાડ છે ને, એની તોડીને વચ્ચે રસ્તો કઈ રીતે બનાવ્યો એ જ આપણે શીખવાના છીએ. આ છે દશરથ માજી, અને એને કઈ રીતે તોડ્યો. ત્યારે એ જમાનામાં જીસીબી એવું કંઈ હતું નહીં. ઓકે, તો એને કઈ રીતે તોડ્યું એ જ આપણે આગળની સ્ટોરીમાં જોઈશું. દશરથ માજીએ મતલબ વિચારી દીધું, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હવે આપણે યુનિટ 1માં પ્રી-ટાસ્ક જોઈએ છે દશરથ માજીની. જે મેં વાત કરી સ્ટોરી આપણે ડિટેલમાં સાંભળવાની છે કે કઈ રીતે પહાડ તોડ્યો, શેની મદદથી, એમનું શું ડિઝાયર હતું. ઓકે, દશરથ માજી run away from his home at a young age and work at ધનબાદ's coal mines. દશરથ માજી જ્યારે નાના હતા ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને એ ધનબાદ કોલ માઇનની અંદર કામ કરતા હતા. હી રિટર્ન ટુ હિઝ વિલેજ. જ્યારે એ એના ઘરે પાછા રિટર્ન આવે છે એમનું કામ ફિનિશ કરીને, ત્યારે એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી. કામ પતાવીને એમનું પાછા આવે છે ઘરે, રિટર્ન આવે છે, ત્યારે એ ફાલ્ગુની દેવી જોડે એમના લગ્ન થાય છે, મેરેજ થાય છે. એક દિવસ while crossing ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ. એક દિવસે એમના વાઈફ ગેહલોર હિલ્સને પાર કરીને દશરથ માજીને બપોરનું જમવાનું આપવા જતા ત્યાં ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. ત્યારે ફાલ્ગુની, જે દશરથ માજીના પત્ની હતા, એ જ્યારે પર્વત પર ચડતા હતા ત્યારે એમનો પગ સ્લીપ ખાઈ ગયો અને એમને બહુ બધી
ઈજા થઈ, ઇન્જર્ડ થયા. They could not reach her to nearby hospital. એમના ગામની નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતું, because there was no straight access to the town and which eventually to let her death. ઓકે, મતલબ કે એમના ગામની નજીક કોઈ એમને બહુ બધી ઈજા થઈ તો એમને નજીકના હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ, બટ એમના ગામની અંદર હોસ્પિટલ હતી નહીં, અને જો એમને સારવાર માટે લઈ જવા હોય તો એ બીજા ગામમાં લઈ જવા પડે, અને એનો જે રસ્તો હતો એ બહુ દૂર પડી જતો હતો. ઓકે, અને એમને તરત સારવાર ન આપતા એમનું છેલ્લે શું થાય છે, આખરે એમની લેટ ટુ હર ડેથ, એમની શું થાય છે, એમનું મૃત્યુ. Manji was deeply disturbed and that very night decided to carve a path through the Ghelor hills so that his village could have a easier access to medical service. એમની વાઈફને મેડિકલ સારવાર ન મળતા એમનું મૃત્યુ થાય છે, તો દશરથ માંજી એકદમ વ્યાકુળ થઈ ગયા હતા, ડિસ્ટર્બ થઈ ગયા હતા પોતાની લાઈફની અંદર, કે અહીંયાથી આપણને ગમે ત્યારે ઇમરજન્સી હોય, મેડિકલ ઇમરજન્સી, ત્યારે કોઈ પણ જઈ ન શકે. ઓકે, ત્યારે એક રાત્રે બહુ વિચાર કર્યા પછી એમને નક્કી કર્યું કે હું હવે જે પાથ છે એ એક રસ્તો બનાવીશ. કયા હિલ્સને? ગેહલોર જે હિલ્સ છે, ગેહલોર નામના જે પર્વત છે એને કોતરણી કરી અને ત્યાંથી રસ્તો બનાવીશ, જેથી કરીને એક સરળ રસ્તો અને ઇઝીલી મારા ગામના લોકોને મેડિકલ સર્વિસ મળી શકે, કેમ કે નજીક રસ્તો બહુ લાંબો નહીં હોય તો ઇઝીલી ગમે ત્યારે ઇમરજન્સી મેડિકલ સર્વિસ હોય તો એમને મળી રહે. એટલા માટે એમને ડિસાઈડ કર્યું કે હું એ જે ગેહલોર પર્વત છે એની કોતરણી કરીને વચ્ચેથી રસ્તો બનાવીશ, એવું એને ડિસાઈડ કર્યું. He carved a path 360 feet long, 250 deep in place and 30 feet wide from road through the rock in Ghelor Hill. ઓકે, તો આ જે પર્વત હતો એના વિશેની માહિતી આપેલી છે કે 360 ફૂટ લાંબો, 25 ફૂટ એની ઊંડાઈ અને 30 ફૂટ જેટલું પહોળું એણે પર્વતને કોતરીને, ગેહલોર જે હિલ પર્વત હતો એને કોતરીને રસ્તો બનાવ્યો. He quoted, "When I started hammering the hill, people called me a lunatic, but that stilled my determination." દશરથ માજી કહે છે કે જ્યારે મેં આ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે બધા લોકોને શું લાગતું હતું, બધા લોકો શું કહેતા કે ગાંડો થઈ ગયો કે શું, બટ બધા જેને જે કહેવું હોય કે હું પોતાના ડિટર્મિનેશન એટલે કે હું મારા લક્ષ્યને વળગી જ રહેતો હતો. ઓકે, આપણે ગમે ત્યારે કંઈ બી નવું વસ્તુ અગર શરૂ કર્યું છે તો કહેને વાલે કહેતે કે એમને ઘણા લોકોએ કીધું કે પાગલ છે, ડુંગરમાંની કોતરીને, અને કોતરી કઈ રીતે, એમણે કંઈ જેસીબી યા ફિર કોદાળીઓ કંઈ યુઝ નથી કરી, અને શેનાથી, એક છીણી અને હથોડીની મદદથી એમણે આ વસ્તુ બનાવેલી છે. ઓકે, તો મતલબ બધા લોકો એને ગાંડો કહેવા લાગ્યા કે ચલો, મતલબ
આ દુનિયામાં અગર આપણે બધા ઇતિહાસો વાંચવા જઈએ ને તો ઇતિહાસ તો પાગલ લોકો જ બનાવી ગયા છે, બાકી સમજદાર આપણે બધા શું કરીએ છીએ, ઇતિહાસ બધા વાંચીએ છીએ. ઓકે, મતલબ કંઈ અગર આપણે નવું વસ્તુ શરૂ કર્યું છે, શીખીએ છીએ અને કોઈ આપણી વાત યા फिर મજાક ઉડાવે છે, इट्स ओके. ओके, कहने वाले अगर लोग क्या सोचेंगे वो भी हम ही सोचे तो लोग क्या सोचेंगे. हमें हमारा काम करना चाहिए. ठीक है, तो હવે આગળ વધીએ. ही completed the work in 22 year 1960 to 1983. મતલબ એમને જે ખોદકામ આખો જે પર્વત ખોદીને જે રસ્તો બનાવવાનું કામ એમને આખી જિંદગીના 22 વર્ષ આપી દીધા. His path reduced the distance between the Atri and Wazirganj sector of Jaya district from 55 km to 15 km. ઓકે, એમની જિંદગીના 22 વર્ષ આપીને જે પર્વતમાંથી રસ્તો બનાવ્યો એ અગર પહેલાં ગમે ત્યારે ઇમરજન્સીમાં જવાનું થાય ત્યારે એમને શું બિટવીન એટ્રી અને વઝીરગંજનો જે જયા ડિસ્ટ્રિક્ટ આવેલો છે ત્યાં બિહારની વાત કરીએ છીએ અહીંયા, તો ત્યાંનું અગર આટલું બધું ફરીને જઈએ તો 55 કિલોમીટર લાગે. બટ આમની જે મહેનતથી લગનથી જે રસ્તો બનાવ્યો એનાથી જે રસ્તાનું જે કિલોમીટર હતું ફરીને હવે જવું નહીં પડતું, અને કેટલું થઈ ગયું 15 કિલોમીટર. ઓકે, લેટર માંઝી સેડ to most villagers taunted me at first. મતલબ કહે છે કે પહેલાં જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા કે શું ગાંડો થઈ ગયો છે, આવી રીતે કોઈ થતું હશે. એ જે પહેલાં લોકો મારી મજાક ઉડાવતા હતા તે there were quite a few who lent me support later by giving me food and helping buy me my tools. ઓકે, જે લોકો પહેલાં મારી મજાક ઉડાવતા હતા એ લોકો પછી સમજી ગયા કે આ એના લક્ષ્ય પર અડીને રહે છે, ત્યારે ઘણા લોકો મને સપોર્ટ કરવા માટે આવતા અને જમવાનું ખાવાનું આપવા માટે પણ આવતા. એમને જે બી કંઈ જરૂરિયાત જે બી સાધન વસ્તુ છે એ લાવવા માટે પણ ખરીદવા માટે પણ એને હેલ્પ કરતા. એ કહેવાય છે ને કે कामयाब होने के लिए हमें अकेला चलना पड़ता है, लोग तो तभी पीछे आते हैं जब हम जीतने लगते हो. આ તો એવી વાત થઈ ગઈ. ઓકે, વોટ એવર. For his achievement, માંઝી become popularly known as the mountain man. આમનું આ કામ પૂર્ણ થયા પછી એને લોકો અને બધા એને માઉન્ટેન મેન તરીકે ઓળખવા લાગ્યા. His name was also proposed by the Bihar government of the Padma Shri award in 2006. એમના આ કામને લઈને એમને બધા માઉન્ટેન મેન તરીકે ઓળખવા લાગ્યા અને એમનું જે નામ છે બિહારની ગવર્મેન્ટે એમને પદ્મશ્રી એવોર્ડ માટે સજેસ્ટ કર્યું. કઈ સાલમાં? 2006માં. When a movie on his life was announced, માંઝી was on his deathbed. ઓકે, મતલબ કે આની જે સ્ટોરી સાંભળીને એની લાઈફ સ્ટોરી પર મૂવી બનાવવામાં આવ્યું, અને જ્યારે મૂવી બનવાનું હતું ત્યારે દશરથ માંઝી છે એ મૂવી જોઈ ન શક્યા કેમ કે એ ત્યારે ડેથ બેડ મતલબ ત્યારે એ મરણ પથારી હતા. ડેડ બેડ મતલબ આના પછી હિન્દી મૂવી પણ બની છે, બધાએ આઈ થિંક જોવી જોઈએ તાકી તમને વધારે ખ્યાલ આવે કે ચલો એક સ્ટોરી નથી હોતી, એ એમની ડિઝાયર એમની મહેનત હોય છે. એમની મરણ પથારી એ હતા. He put his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life story. મતલબ બધાએ વિચાર્યું કે ચલો સારી એવી સ્ટોરી છે, ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે,
તો એના પર મૂવી બનાવવાનું વિચાર્યું ત્યારે એમના ડેથ મતલબ એમને મરણ પતારી હતા. ત્યારે એમને મતલબ અંગૂઠાના ઈશારાથી એમને કીધું કે નહીં, તમે મારી લાઈફ સ્ટોરી પર મૂવી બનાવી શકો. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. આ હતી દશરથ માંઝીની ઇન્સ્પાયરિંગ સ્ટોરી. ઓકે, આ સ્ટોરી પરથી આપણને બહુ બધી શીખ મળે છે કે કોઈ બી અગર આપણે કોઈ બી વસ્તુ શરૂ કરીએ છીએ કામ કરવાનું, તો એને પૂરા ડેડિકેશન સાથે કરવું જોઈએ. ઓકે, એ આપણું ધ્યેય બની જવું જોઈએ. એના માઇન્ડમાં એમને જે થોટ રાખ્યો છે, એમનું જે લક્ષ્ય બનાવ્યું હતું કે જે પરિસ્થિતિથી અગર હું ગુજર્યો છું, જે પરિસ્થિતિમાંથી હું પસાર થયો છું, એ પરિસ્થિતિ કોઈ બીજી ફેમિલીને ભોગવવી ન પડે. કેમ કે એમની વાઈફ મેડિકલ ઇમરજન્સીના લીધે જ એમની ડેથ થઈ હતી. ઓકે, તો એમને એ જ વિચારીને મતલબ શરૂઆત કરી હતી રસ્તો બનાવવાની. ઓકે, તો મતલબ એક ડિસિઝન, એક લક્ષ્ય દેખો, મતલબ પર્વત તો ત્યાં હતો, અગર શરૂ કર્યું તો એમને બિહાર મતલબ ત્યાંના લોકોને એક સારી એવી ફેસિલિટી આપી શક્યા કે 55 કિલોમીટરનું 15 કિલોમીટરનું ઓછું ડિસ્ટન્સમાં એમને મેડિકલ ઇમરજન્સીમાં મેડિકલ સારવાર મળી શકે. ઓકે, તો હું તમને એવું તો નથી કે ચલો આપણે ગમે માટે કે ચલો પહાડ ખોદી, આપણો જે લક્ષ્ય છે અત્યારે શું છે કે ભણવાનું. ઓકે, એટલું ડેડિકેશન આપણે આપણી સ્ટડીમાં આપીએ, પૂરી મહેનત લગન સાથે ભણીએ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.